નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આ વખતે જોરદાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। જિલ્લામાં કાંટેકી ટક્કર જેવી સ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને જ્યાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો, ત્યાં હવે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। આ વખતે ચૈતર વસાવાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ નાંદોદ તાલુકામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની વિવિધ બેઠકો માટે પોતાના ઉમેદવારોના ફોર્મ ભરી દીધા છે। ઉમેદવારો દ્વારા ઉત્સાહભેર રેલી અને રોડ શો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા। ફોર્મ ભરતા પહેલા તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓએ હરસિદ્ધ માતા મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ ભવ્ય રોડ શો યોજીને પ્રાંત કચેરીએ જઈ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। ભાજપ દ્વારા કેટલીક બેઠકો પર હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી। આ પરિસ્થિતિને જોતા નર્મદા જિલ્લામાં આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહી છે। हरसदी माता की जय, हरसदी माता की जय, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, भारत माता की जय, भारत माता की जय। આજે આમ આદમી પાર્ટી નાંદોદ વિધાનસભાના તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો અમારો કાર્યક્રમ છે અને આ વિજય સંકલ્પ યાત્રામાં હજારોની સંખ્યામાં અમારા સમર્થકો, કાર્યકરો જોડાયેલા છે। એમની ઉપસ્થિતિ એમનો ઉત્સાહ બતાવી રહ્યો છે કે આવનારા દિવસોમાં નગરપાલિકા હોય કે નાંદોદ વિધાનસભાની 3 તાલુકા પંચાયત હોય કે નર્મદા જિલ્લા પંચાયત હોય, એમાં પરિવર્તન આવી રહ્યું છે। અમને નર્મદા જિલ્લાના લોકો પર પૂરો વિશ્વાસ છે કે આ વખતે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકશે અને આમ આદમી પાર્ટી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પૂર્ણ બહુમતીથી સરકાર બનાવશે।